નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વેની આગોતરી તૈયારીઓ માટે ખાસ બેઠક યોજાઈ। દરેક ગામોમાં પાણીના નિકાલ થવાના તમામ રસ્તાઓ સાફસફાઈ કરવા કલેક્ટરનો આદેશ। આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વે તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરે ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અને તેની આગોતરી તૈયારીઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં ગામે ગામ પાણી નિકાલ થવાના રસ્તાઓ, કાંસની જરૂરી સાફસફાઈ, તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જોવાનું રહેશે। નુકસાન થયું છે તેવા તમામને સહાય વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે ઘટતું કરવાનું રહેશે। વીજ પુરવઠો ખોરવાઈ ગયા બાદ ઝડપથી તે પૂર્વવત થઈ શકે તે માટે ઘટતી કામગીરી કરવા માટે વીજ તંત્રને સૂચના આપી હતી અને દરેક તાલુકા મથકે કંટ્રોલ રૂમના નંબરો જાહેર કરવા, ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ, જરૂરી સફાઈ વ્યવસ્થા, દવા છંટકાવ કરવા તથા પાક નુકસાનીના કિસ્સામાં સમય મર્યાદામાં અને તાત્કાલિક રીતે સર્વે કામગીરી પૂર્ણ કરી જરૂરી વિગતો પહોંચાડવાની વ્યવસ્થા કરવા, વન વિભાગ દ્વારા રસ્તા ઉપર નમી પડેલા ઝાડને ડાળીઓનું ટ્રીમિંગ થાય તે મુજબની કાર્યવાહી કરવા, રાજ્ય અને પંચાયત માર્ગ મકાન વિભાગ સહિતના વિભાગોની હસ્તકના માર્ગો પર વૃક્ષો ધરાશયી થયા બાદ જેટલા માર્ગો પૂર્વવત કરવામાં આવે અને તે અંગેની વિગતો જિલ્લા કક્ષાને નાગરિકોને સમયસર પહોંચાડવામાં આવે તે જોવા, જિલ્લામાં તમામ સ્થળોએ આરોગ્યલક્ષી કામગીરી માટે દવાઓનો પૂરતો જથ્થો, મેડિકલ ટીમને તાલીમ આપવી, મેડિકલ કિટ સહિતની તૈયારીઓને મેડિકલ ટીમને જે તે સ્થળ પર સમયસર પહોંચાડવા માટેનું આયોજન કરવા જણાવ્યું હતું। શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર શાળા, આંગણવાડી સહિતના સ્થળો પર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહે તે અગાઉથી સુનિશ્ચિત કરવા બાબતે ઘટતું થાય તે જોવા કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, વિવિધ કચેરીના વડાઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।